જગન્નાથ પ્રભુ જગન્નાથજીની 147મી આ રથયાત્રામાં આપના સહયાત્રી તરીકે હું જોડાઈ ગઈ છું. હું છું વિધિ. આજની આ જગન્નાથજીની રથયાત્રાને વધુ રૂડી બનાવી છે અને આપણે સૌએ પ્રભુની આ રથયાત્રામાં સાથે મળીને જોડાવું છે. સાથે સાથે જગન્નાથજીના કથાનકો, પ્રસંગો, જગન્નાથજીની રથયાત્રાના લાઈવ દ્રશ્યો અને સુર સંગીત સાથે તેમની આરાધના, આ બધું જ આજે આપણે કરવાના છીએ. આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે કૃણાલભાઈ પણ જોડાઈ ગયા છે. કૃણાલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય જગન્નાથ. જય જગન્નાથ. અમારા સહયોગીઓ પણ અલગ અલગ સ્થળોથી આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે, એટલે એમની પાસે પણ જવું છે. જગન્નાથજીની રથયાત્રાના દરેકે દરેક પડાવ પર આપને ડિજિટલી લઈને જવા છે. મારા સહયોગી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, તમે એ સ્થળે ઉપસ્થિત છો કે જ્યાં સૌ કોઈની ઇંતજારી રહેતી હોય છે કે અમને સૌથી પહેલા દર્શન થાય પ્રભુના. સૌથી પહેલા પ્રભુ તો અત્યારે રથ પર વિરાજમાન થઈ ગયા છે. હવે કેટલી વારમાં પહિંદ વિધિ અને ક્યારે શરૂ થશે નગરચર્યા? વિધિ, જે રીતે રાહ જોવાઈ રહી છે કે હવે નગરના નાથ ક્યારે નગરચર્યાએ નીકળે છે, કારણ કે આ એક જ એવો વર્ષમાં દિવસ હોય છે કે જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને ઘરે બેઠા દર્શન આપતા હોય છે. અને એટલા માટે જ આ દિવસ મહત્વનો છે. ભગવાન જ્યારે રથમાં બિરાજમાન થતા હોય ત્યારે સૌપ્રથમ તો જે મંદિર છે તે મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું છે, દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. અને એટલા માટે જ આજે મંદિર પરિસરમાં આવી અને ભગવાનના દર્શનનો, રથમાં બેઠેલા ભગવાનનો દર્શનનો લાભો મેળવવા માટે ભક્તો મોટા ભાગે આજના દિવસે આવવાનો આગ્રહ રાખતા હોય છે. અને આજના દિવસે તેઓ દર્શન માટે અધીરા બનતા હોય છે. મોટી સંખ્યામાં ભક્તો પણ આવેલા જોવા મળી રહ્યા છે. સાથે જ ખલાસીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. ખલાસીઓની વાત કરવામાં આવે તો ખલાસીઓને રથ ખેંચવા માટેનો એક અધિકાર આપવામાં આવ્યો છે અને એટલા માટે જ વર્ષોથી પરંપરાગત રીતે તેઓ રથ ખેંચતા આવ્યા છે. ખલાસી બંધુઓના અગ્રણી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કેટલા ખલાસીઓ આ વર્ષે, કયા પ્રકારનું આયોજન? દર વર્ષે જેમ 147મી રથયાત્રાનું આયોજન થયું છે, દર વખતની જેમ 7 વાગે આપણા સીએમ શ્રી આવશે, રથની પહિંદ વિધિ કરશે. મહારાજ સાહેબ ને સીએમ આપણા રથને બહાર લઈ જશે. ત્યારબાદ રથયાત્રાની શરૂઆત થશે. કઈ કઈ જગ્યાએથી ખલાસી મિત્રો આવે છે, કયા પ્રકારે પોતાનો ધંધો વ્યવસાય છોડીને તેઓ આવતા હોય છે, ખાસ તો રથયાત્રાના દિવસે? ખલાસી મિત્રો આખા ગુજરાતમાંથી, જેમ કે અમદાવાદ છે, બરોડા, અમદાવાદ, ખંભાત, ભરૂચ, મુંબઈ, દરેક અલગ જગ્યાએથી ખલાસીઓ આવતા હોય છે. લગભગ 1500થી 2000 ખલાસીઓ દરેક રથમાં તૈનાત હોય છે. 1500થી 2000 ખલાસીઓ આ દિવસે અચૂક રથ ખેંચવા માટેનો એક આગ્રહ રાખતા હોય છે. વર્ષ દરમિયાન તમામ ખલાસી બંધુઓ ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં ખલાસીઓ જોડાતા હોય છે. અને આ જ ખલાસી બંધુઓ અષાઢી બીજના દિવસે પોતાનો ધંધો, કામ બધું જ બાજુ પર મૂકી અને રથ ખેંચવાનો આગ્રહ રાખતા હોય છે. જે ભક્તો છે તેમના દ્રશ્યો બતાવીશું કે જે ભક્તો છે તે મોટી સંખ્યામાં દર્શનનો લાવો મેળવવા માટે આ મંદિર પરિસરની અંદરની ભીડ છે વિધિ, પરંતુ જે લોકો મંદિર પરિસરમાં છે તેના કરતાં પણ બમણી ભીડ બહાર જોવા મળી રહી છે. લોકો અધીરા બન્યા છે કે આખરે ક્યારે ભગવાન દર્શન આપે. ભગવાનના દર્શનનો લાવો મેળવવા માટે લોકો અધીરા બની રહ્યા છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે રથ પાસે જવા મળે અને ભગવાનના દર્શનનો લાવો મળે. મોટી સંખ્યામાં આવેલા તમામ ભક્તોની એક જ માંગ છે કે આખરે ક્યારે ભગવાનના નિકટથી દર્શન થાય. કયા પ્રકારે આપ દર્શન કરવા માટે આવ્યા છો અને કયા પ્રકારની લાગણી છે? અમે હર વર્ષે આવીએ છીએ અને બહુ સારું લાગે છે અને હર વર્ષે અમારું બધું કામ પૂરું થાય છે. તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે. ભક્તોની ભીડ એટલી હદે વધી જતી હોય છે કે સુરક્ષા કર્મીઓએ પણ પોતાની વ્યવસ્થા જાળવવા માટે કેટલીક જગ્યાઓ પર વ્યવસ્થા જાળવવી પડે છે. રાહ જોવાઈ રહી છે કે હવે પહિંદ વિધિ ક્યારે થાય, કારણ કે ત્રણેય રથમાં ભગવાનને બિરાજમાન કરી દેવામાં આવ્યા છે. ત્રણેય રથમાં દ્રશ્યો બતાવીશું અને ખાસ તો એકદમ નિકટથી દર્શન કરાવીશું કે જે ભગવાનની મૂર્તિઓ જે લગાવવામાં આવી છે તે મૂર્તિઓમાં ભગવાનને બિરાજમાન કરી દેવામાં આવ્યા છે. અને આજ ભગવાનના દર્શન હવે નગરચર્યા દરમિયાન સમગ્ર નગરવાસીઓને નજીકથી સમીપ દર્શન થશે.
મહત્વની બાબત છે કે ખીચડાનો પ્રસાદ ભગવાનને સવારે મંગળા આરતી બાદ ધરાવવામાં આવ્યો અને તે જ ખીચડાનો પ્રસાદ ધરાવતાની સાથે જ ભગવાનની આંખો સારી થઈ જાય છે અને આ જ આંખો સારી થયા બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે થાય પહિંદ વિધિ. બિલકુલ જિગ્નેશ, આગળ પણ આપની સાથે